એમ આ વાડીની અંદર અલગ અલગ બધા જ પાક ટેસ્ટિંગ માટે વાવેતર કરવામાં આવે છે. આ ધાણા જે છે એનું કટિંગ થશે, પછી સ્ટોરેજમાં જશે, અને જ્યારે પણ નવું મોડલ લોન્ચ થશે ત્યારે એનું ટેસ્ટિંગ માટે ધાણા રાખી દેવામાં આવશે. ખાસ કરીને નવા મોડલ લોન્ચ કરવા હોય તો એના ટેસ્ટિંગ છે ખૂબ જ જરૂરી હોય છે. અને ટેસ્ટિંગ ક્યારે કરવાના હોય કે જ્યારે ઓફ સિઝન હોય ત્યારે. તમે જોઈ શકો છો કે થ્રેસરનો સ્ટોક પડેલો છે. આ થ્રેસરો અત્યારે કમૂરતાની સિઝન હાલે છે, એટલે કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ આપણે કમૂરતામાં જે છે થ્રેસર નથી લઈ જવાનું, તો અહીંયા તમે ભાઈ નજીકથી બતાવો. આ બધા ઓર્ડરના થ્રેસરો છે અને કમ્પ્લીટ થઈ અને ટૂંક જ સમયમાં ડિલિવરી માટે તૈયાર છે, જેના સ્ટીકર એક થ્રેસર ઉપર આ રીતે અહીંયા ખેડૂતોના નામ સાથે મારેલા છે. ખેડૂત મિત્રો, ફરી એક નવા વિડીયોમાં હું મિતુલ વડોદરા આપનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છે પરમ થ્રેસર વિસનગર. ત્યાં તમે જોઈ શકો છો પરમ થ્રેસરના જેટલા પણ મોડલ બનાવવામાં આવે છે, અલગ અલગ પાક માટે, અલગ અલગ ખેડૂત માટે, અને અલગ અલગ બજેટમાં જે ખેડૂતને જેવું થ્રેસર જોતું હોય એવા થ્રેસર બનાવવામાં આવે છે. તો એના ઘણા બધા વિડીયો આપણી ચેનલ ઉપર છે, કે લગભગ બધા જ મોડલના વિડીયો આપણી ચેનલ ઉપર છે. પણ આજે ખેડૂતોના ઘણા બધા પ્રશ્ન હોય છે, જેમ કે કયું મોડલ બનાવે છે, કેવું મોડલ બનાવે છે, ખાસ કરીને એની કિંમત કેટલી છે. તો આજે આપણે જનરલ જેટલા પણ કંપનીની અંદર મોડલ બનાવવામાં આવે છે થ્રેસરના, એ બધા જ આ વિડીયોની અંદર લેવાના છે. તો ખાસ કરીને છેક સુધી જોડાયેલા રહેજો. અને ખેડૂત મિત્રો, આપણે શરૂઆત કરીએ આ બાજુથી કે ક્યાં મોડલ છે. તો પહેલી વાત કરીએ તો એરંડાની અંદર અહીંયા 4 મોડલ હાજર પડેલા છે. ટોટલ 5 મોડલ બનાવવામાં આવે છે એરંડાના, પણ 4 મોડલ અહીંયા હાજર છે. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ અને તમને બતાવતા જઈએ. ખાસ હું તમને ખેડૂત મિત્રો એક વાત કહી દઉં કે જે તે કિંમત હું અત્યારે બોલીશ એ કંપની દ્વારા અત્યારે કિંમત છે, એ સમય જતા થોડો ઘણો ફેરફાર એના થઈ શકે છે. કોઈ સિસ્ટમ બદલાવે, કોઈ અલગ અલગ રીતે એમાં ફેરફાર કરેલા હોય તો એની કિંમત વધુ ઘટું થઈ શકતી હોય છે. તો આ છે એરંડા માટેનું થ્રેસર. જે નાના ખેડૂત અને બજેટમાં કોઈને લેવું હોય તો હાઇડ્રોલિક ઉપર ટ્રેક્ટરના ઉપડી જાય એવું થ્રેસર છે. આ થ્રેસરની કિંમત છે 1,05,000 રૂપિયા. આ છે એરંડાનું રેગ્યુલર થ્રેસર. આ થ્રેસરની કિંમત છે 1,55,000 રૂપિયા. આ થ્રેસર જે છે 20 હોર્સ પાવરના ટ્રેક્ટરથી લઈને કોઈ પણ હોર્સ પાવરના ટ્રેક્ટર સુધી ચાલી શકે છે. એમ બીજા આગળ ફૂલ ઓટોમેટિક 2 થ્રેસર અને ટોપ મોડલમાં પડેલું છે એરંડાનું, જેનું તમને વાત કરું તો એ પણ 20 હોર્સ પાવરના ટ્રેક્ટરથી લઈને કોઈ પણ ટ્રેક્ટરમાં ચાલી શકે છે. અને એની મેન શું ખાસિયતો છે એનો એક આપણે લોંગ વિડીયો આપણી ચેનલ ઉપર આવી ગયો છે, એ પણ તમે જોઈ શકો છો. તો આ છે સિંગલ એલિવેટર થ્રેસર અને 3 ફૂટમાં છે. આની ઘણી બધી ખાસિયતો છે જે આ વિડીયોમાં બહુ લાંબુ થઈ જશે. તો આ થ્રેસરની વાત કરીએ આપણે કિંમતની, તો આ સિંગલ એલિવેટરના થ્રેસરની કિંમત છે 2,05,000 રૂપિયા. હવે જે વાત કરીએ તો એરંડામાં અત્યારે ટોપ મોડલ જો પરમ થ્રેસરમાં છે એ આ છે. 2 એલિવેટર અને ફૂલ સિસ્ટમ સાથે 3 ફૂટમાં, અને 2 માણસથી હાલી શકે, ફક્ત ઓરવાવાળા માણસોથી. તો આ થ્રેસરની કિંમતની વાત કરીએ તો 2,35,000 રૂપિયા આ થ્રેસરની હાલ કિંમત છે. અને ખાસ બીજું એક જણાવી દઉં ખેડૂત મિત્રો કે એલિવેટર વાળા થ્રેસર છે એમાં એરંડામાં 100% રિઝલ્ટ મળે એની ફૂલ ગેરંટી સાથે ખેડૂતોને દેવામાં આવશે. આ મોડલ છે 3 સાફ્ટિંગનું મોડલ. જે નાના અને ઓછા બજેટ વાળા ખેડૂતો હોય અને એમાં પણ બધા પાક કાઢવા હોય તો એના માટે ખાસ કરીને મલ્ટીક્રોપ થ્રેસર છે, જેમાં મગફળી સિવાય બધા પાક આપણે નીકાળી શકીએ છીએ. જેની કિંમત છે 2,95,000 રૂપિયા. અને તમે એને જોઈ શકો છો કે બધી રીતે એકદમ સાદાઈ છે, જેને જે પ્રમાણે બજેટ હોય સાદા ઉપર વાળું આ થ્રેસર બનાવવામાં આવે છે. મિત્રો, આ મોડલ છે આલ્ફા પ્લસ મોડલ, જે ફૂલ સુવિધા સાથે, ઓછા માણસોથી ફૂલ સુવિધા સાથે અને ખેડૂતોને પરવડે એવી કિંમતમાં આ થ્રેસર બનાવવામાં આવ્યું છે. આ થ્રેસરની અંદર 2 મોડલ છે, બરાબર છે. એક છે આલ્ફા અને એક છે આલ્ફા પ્લસ. તો એ મોડલમાં શું ફરક છે? ફક્ત ને ફક્ત સિંગલ એલિવેટર થઈ જાય તો એ છે આલ્ફા મોડલ, અને ડબલ એલિવેટર થઈ જાય તો એ છે આલ્ફા પ્લસ મોડલ. એટલે કે આ મલ્ટીક્રોપ થ્રેસર છે, તમામ પ્રકારના પાક નીકળે છે. અને બીજા નંબરમાં એકદમ હાઈટ નીચી, ઓછા માણસથી ઓરવા વાળો તમારે ના જોઈએ, તમે જોઈ શકો છો. આસાનીથી આપણે અહીંયા પાથરા હોપરની અંદર મૂકી શકીએ છીએ. આ થ્રેસરની જો કિંમતની વાત કરીએ તો આલ્ફા મોડલ છે એની છે 4,20,000 કિંમત, અને આલ્ફા પ્લસ મોડલ જે આપણી સામે છે એ થ્રેસરની કિંમત છે 4,50,000. છે બેક ટોકરી મોડલ, રેગ્યુલર મોડલ, જેના તો તમે ઘણા બધા મારી ચેનલ ઉપર પણ વિડીયો જોયો છે અને હું ખુદ પણ વાપરું છું. એનું આ રેગ્યુલર મોડલ આવે એ મોડલ છે, જે ઉપર ફરકડી આવે લીલા ગુચરા કાઢવા માટેની, એ આ મોડલમાં ફક્ત નથી આવતી, બાકી બધી સુવિધાઓ આવે છે. આ કિંમતની આ થ્રેસરની જો વાત કરીએ તો 6 લાખ રૂપિયા કિંમત છે. અને એમાં ને એમાં ટોપ મોડલ જે મારી પાસે છે અને હું વાપરું છું, જેની ફૂલ સિસ્ટમ સાથેનું આ મોડલ છે. અહીંયા લીલા પાકની ફરકડી છે, જે લીલા પાક હોય બધા ઓટોમેટિક બારે કાઢી નાખે છે. અને આ થ્રેસરની એક વસ્તુને કઈ રીતે સિસ્ટમ કામ કરે છે એના વિડીયો જોવા હોય તો પણ મારી ચેનલમાં સર્ચ મારજો.
એના પણ આપણે અલગ અલગ વિડીયો છે. આ વિડીયોની અંદર જો કરશું તો વિડીયો બહુ લાંબો થઈ જશે. તો આ સિસ્ટમ સાથેનું સ્પેશિયલ મોડલ છે, એની કિંમતની જો આપણે વાત કરીએ તો એ કિંમતની 6,25,000 રૂપિયા આ મોડલની કિંમત છે. ખેડૂત મિત્રો, આ છે ડબલ સુપડા વાળું મોડલ. ખાસ કરીને ડબલ સુપડા ડાંગર માટે આપવામાં આવે છે. પણ આ થ્રેસર પણ પરમ કંપનીએ બધા કરતા અલગ બનાવેલ છે, મલ્ટીક્રોપ. કદાચ ને ડાંગરમાં હાંકવું હોય અને પછી બીજા પાકમાં પણ હાંકવું હોય તો આ થ્રેસર હાલી શકે છે. આ બાજુનું સુપડું અહીંયાથી બંધ થઈ જાય એવી સુવિધા છે, અને ઓલી બાજુથી આપણે જે રેગ્યુલર થ્રેસર હોય એ રીતે તમે ઓર કરી શકો છો. અને આ થ્રેસરની જો કિંમતની વાત કરીએ તો 3,25,000. તમે જોઈ શકો છો કે થ્રેસરનો સ્ટોક પડેલો છે. આ થ્રેસરો અત્યારે કમૂરતાની સિઝન હાલે છે, એટલે કોઈ ખેડૂત મિત્રોને એવું હોય કે ભાઈ આપણે કમૂરતામાં જે છે થ્રેસર નથી લઈ જવાનું, તો અહીંયા તમે ભાઈ નજીકથી બતાવો. આ બધા ઓર્ડરના થ્રેસરો છે અને કમ્પ્લીટ થઈ અને ટૂંક જ સમયમાં ડિલિવરી માટે તૈયાર છે, જેના સ્ટીકર એક એક થ્રેસર ઉપર આ રીતે અહીંયા ખેડૂતોના નામ સાથે મારેલા છે. તો આ બધા હવે કમ્પ્લીટ થઈ ગયા છે. ઓર્ડરના થ્રેસરો જે કલર લાગી અને બનીને કમ્પ્લીટ અહીંયા આવી ગયા છે. ચાલો તમને નાનો એવો ટૂર, હજી પણ એક સાઈડ ટોકરી મોડલ આપણે વિડીયોની અંદર જોવાનું છે. બીજું એક થોડુંક પરમ થ્રેસરના અલગ અલગ ટેસ્ટિંગ કઈ રીતે થાય છે, ખાસ કરીને એ પણ તમને વિડીયોની અંદર બતાવું કે ભાઈ થ્રેસર કોઈ પણ પાકની અંદર સક્સેસ કરવા માટે પહેલા કંપનીને 100% એને ટેસ્ટ કરવું પડે, તો એ કઈ રીતે કરે છે ચાલો એ પણ આગળ બતાવીએ. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો અહીંયા ટોટલી પ્રકારના સ્પેર પાર્ટ પડ્યા છે, જેમ કે પુલીનું મેન્યુફેક્ચર પણ પરમ કંપની દ્વારા અહીંયા કરાવવામાં આવે છે. અલગ અલગ શાફ્ટિંગો, ગેરબોક્સ, જે સ્પેર પાર્ટ થ્રેસરના ખાસ મેન, થોડોક કદાચ અવાજ ઓછો આવતો હશે. અને અહીંયા જોરદાર અલગ અલગ મોડલનું બધું મેન્યુફેક્ચર થાય છે. જોઈ શકો છો તમે, અલગ અલગ લેવલે બધું ફિટિંગ થાય છે. અને આખી ફેક્ટરીની અંદર એક હેવી ક્રેન લગાડવામાં આવી છે. કોઈ પણ જગ્યાએથી કોઈ પણ ખૂણાએ ક્રેન એ સિસ્ટમની છે કે ગમે ત્યાંથી ગમે ત્યાં ઉપાડીને મૂકી શકે કોઈ પણ વસ્તુમાં, આખી ફેક્ટરીમાં લાગુ પડે એવી રીતે. બીજું એક લોડ વ્હીલ બતાવું થ્રેસરનું. ખેડૂત મિત્રો, આપણે ઓપન પડ્યું છે એટલે નજીકથી બહુ ખાસ જોઈ શકશો તમે. મિત્રો, આપણે હમણાં આગળ જોયું આલ્ફા અને આલ્ફા પ્લસ મોડલ, એનો શાફ્ટિંગ, બેરિંગ અને લોડ વ્હીલ કેટલું હેવી છે, અહીંયા ખુલ્લું પડ્યું છે, એના માટે આપણે યાદ આવ્યું કે ખેડૂત મિત્રોને બતાવીએ. તમે જોઈ શકો છો આ એનું બેરિંગ છે, શાફ્ટિંગ અને ખાસ આ લોડ વ્હીલ, જે ટ્રેક્ટરને ડીઝલ ઓછું શા માટે ભરે અને સારી રીતે એવરેજથી પાકને કઈ રીતે આપણે કાઢી શકીએ એના માટે ખાસ તમે જોઈ શકો છો એની જાડાઈ અને હેવી કેટલું છે. થ્રેસરનો કલર વિભાગ છે સ્પેશિયલ, તમે જોઈ શકો છો કે કમ્પ્લીટ થઈને અહીંયા કલર માટે થ્રેસર આવી ગયા છે. નવા નવા મોડલ લોન્ચ કરવા હોય તો એના ટેસ્ટિંગ છે ખૂબ જ જરૂરી હોય છે. અને ટેસ્ટિંગ ક્યારે કરવાના હોય કે જ્યારે ઓફ સિઝન હોય, ત્યારે સિઝન આવે ત્યારે તો એ થ્રેસરને કમ્પ્લીટ કરવાનું હોય. તો પરમ થ્રેસરની જે કંપની છે એની ખુદની વાડીની અંદર જ છે. અને હું અત્યારે ઉભો છે, ગયા વર્ષના એરંડા અહીંયા પડેલા છે. તમે જોઈ શકો છો કે અહીંયા એકદમ બટાઈ ગયા છે એરંડા, આપણી ભાષામાં કહીએ તો, કે કારણ કે ગઈ સાલના એરંડા એરંડાના થ્રેસરો માટે ટેસ્ટિંગમાં પડેલા છે. અહીંયા આ તમે જોઈ શકો છો આ બધા. અને આ સિઝનના નવા એરંડા, નવા જે આ સિઝનના એરંડા હોય અત્યારે અહીંયા આવી ગયા છે ને સ્ટોક માટે તૈયાર છે. કારણ કે આ એરંડાને હવે જવા દેશે અને નવા એરંડા છે એને રાખી દેશે કોઈ પણ ટેસ્ટિંગ માટે. એમ આ વાડીની અંદર અલગ અલગ બધા જ પાક ટેસ્ટિંગ માટે વાવેતર કરવામાં આવે છે. મિત્રો, બીજું એક અહીંયા બાજુમાં ખેતર છે પરમ થ્રેસરનું, ફેક્ટરીથી એક જેટ બાજુમાં, ત્યાં ધાણાનું વાવેતર કરેલું છે. તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાત એવી વિસનગર ખાસ કરીને અમે 2-3 દિવસ ત્યાં આજુબાજુમાં ફરીએ છીએ, પણ કોઈ જગ્યાએ સિંગલ ખેતર પણ ધાણાનું નથી જોયું. સામેની બાજુ અજમાનું વાવેતર છે. ધાણા અને અજમા અને અલગ અલગ પાક એના માટે વાવવામાં આવે છે કે એના પોતાના થ્રેસરમાં ઉપયોગ કરવા માટે, કે ભાઈ આના થ્રેસર નવું આવે તો ટેસ્ટિંગ કરવા માટે કોઈ જગ્યાએ બહાર ન જવું પડે. અને ઓફ સિઝનમાં આ ધાણા જે છે એનું કટિંગ થશે, પછી સ્ટોરેજમાં જશે. અને જ્યારે પણ નવું મોડલ લોન્ચ થશે ત્યારે એનું ટેસ્ટિંગ માટે ધાણા રાખી દેવામાં આવશે. તો બધા થ્રેસરોનું ટેસ્ટિંગ ખાસ કરીને આ રીતે કરવામાં આવે છે અહીંયા. તો ખેડૂત મિત્રો, અહીંયા છે પરમ થ્રેસરનું જે કોઈ પણ પતરા કટિંગ થતા હોય પરફેક્ટ માપ અને બધા જ મોડલ એક સરખા બને એના માટે થઈને કટિંગ એક સરખું થવું જોઈએ. તો ખાસ કરીને સીએનસી મશીન જે અહીંયા કહેવામાં આવે છે એ છે, તમે જોઈ શકો છો કે કોમ્પ્યુટરમાં પ્રોગ્રામ નાખી દઈએ એટલે અહીંયા એની રીતે એને એક જ માપમાં બધા કટિંગ જે છે એ થઈ જતા હોય છે આ મશીનની અંદર. બીજી એક ખાસ કરીને વાત કરીએ ભાઈ, તો પતરા જે છે એને લાંબો સમય ટકી રહે એના માટે ભાઈ નજીકથી બતાવો. આજે ટાટા કંપનીના માર્કાવાળી જે સીટ આવે આખું પેકિંગ સાથે, અહીંયા તમે જોઈ શકો છો કે લોકલ પતરું નથી ક્યાંય એકઈ, આખું પેકિંગ અહીંયા તોડેલું છે આપણે હાજરમાં. અને બધા માર્કાવાળા પતરા જે છે અહીંયા કટિંગ થઈને આપણી સામે જે પડેલા છે, બધા જ આ જ વાપરવામાં આવે છે. ખેડૂત મિત્રો, અહીંયા એક હજી મોડલ પરમ થ્રેસરનું ઉપલબ્ધ છે, સાઈડ ટોકરી મોડલ. જો કોઈ ખેડૂત મિત્રોની એવી રિક્વાયરમેન્ટ હોય, ઘણા બધા આધુનિક તમે આગળ થ્રેસરો જોયા
છતાં પણ કોઈ ખેડૂતની એવી ચોઈસ હોય કે મારે સાઈડ ટોકરી મોડલ લેવું છે, તો એના માટે પણ ફૂલ સુવિધા સાથેનું અહીંયા સાઈડ ટોકરી મોડલ હાજર છે, જેમાં બંને બાજુ એલિવેટર, પાછળ ચુસ્કી ફેન અને કાંધાના એલિવેટરમાં ટોકરી અને ચારણામાં બંનેમાં માલ જાય એવા ઓપ્શન સાથે અહીંયા સાઈડ ટોકરી મોડલ પણ બનાવવામાં આવે છે, જે તમે ફરતી બાજુથી જોઈ શકો છો. અહીંયા અત્યારે આ થ્રેસરનું કામ જે છે એ ચાલુ છે, અને આ થ્રેસરની જો કિંમતની વાત કરીએ તો 5,70,000 કિંમત રાખવામાં આવે. દૂર દૂરથી અહીંયા જે ખેડૂતો આવતા હોય એને રહેવા માટે, આરામ કરવા માટે, અથવા તો રાતે આવ્યા હોય, કોઈ સવારે વહેલા આવી ગયા હોય, અથવા તો અહીંયા સાંજે ફેક્ટરીઓ વિઝિટ કરતા કરતા મોડું થઈ ગયું હોય, તો ક્યાંય પણ ખેડૂતોને હેરાન ના થવું પડે એના માટે ખેડૂતોને આરામ કરવા માટે ખાસ કરીને સ્પેશિયલ એક રૂમ બનાવેલા છે. તો તમે જોઈ શકો છો, ખેડૂતોને રોકાવા માટેનો અને સુવા માટેનું સગવડ આપવામાં આવે છે આ રીતે. તો ખેડૂત મિત્રો, આ રીતે હતું પરમ થ્રેસરનું આપણે ફેક્ટરી વિઝિટિંગ. અલગ અલગ મોડલો તમને જે બતાવ્યા એ બધા મોડલો જે છે કંપનીની અંદર હાજર છે અને ઇનહાઉસ મેન્યુફેક્ચર છે. કંપની આવેલી છે પરમ થ્રેસર વિસનગર ની અંદર આવેલી છે, અને વધુ માહિતી માટે અલગ અલગ મોડલની જે તમે એની કોઈ પણ વધુ માહિતી અથવા ઇન્ક્વાયરી હોય તો કંપનીના નંબર તમને ડિસ્પ્લે ઉપર આપેલા છે, એમાં કોન્ટેક્ટ કરી શકો છો. ખેડૂત મિત્રો, આવા જ વિડીયો સાથે આવા જ ક્યાંક ખેતીને નવા નવા ઓજારો લઈને આપણે ફરી પાછા નવા વિડીયોમાં આવતા રહીશું. ત્યાં સુધી ખાસ કરીને આપણી ચેનલમાં જોડાયેલા રહેજો. ચેનલમાં નવા હોય તો ફોલો અને સબસ્ક્રાઇબ કરી દેજો.